नमस्कार, वीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। शाम के 7 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। इस बार उत्तरायण पर्व के चलते हर किसी को 3 दिन की छुट्टी मिली थी। ऐसे में कोरोना टेस्टिंग सेंटर भी 3 दिनों से बंद थे। 3 दिनों की छुट्टी के बाद आज से कोरोना टेस्टिंग सेंटर फिर से कार्यरत हुए हैं। ऐसे में शहर के एसएसजी अस्पताल में 3 दिनों के बाद आज कोरोना टेस्टिंग सेंटर खुलने पर मरीज लंबी कतारों में कोरोना टेस्टिंग करवाते हुए नजर आए। इसके अलावा जो अन्य खबर सामने आ रही है उसके मुताबिक निजी लेबोरेटरी में भी लोग भारी तादाद में कोरोना टेस्टिंग करवाने के लिए पहुंचे। इस पूरे मामले को लेकर एसएसजी अस्पताल के नोडल अफसर डॉक्टर ओबी बेलीम ने ज़्यादा जानकारी दी। છેલ્લા 2 દિવસમાં વડોદરા ડિસ્ટ્રિક્ટ અને આ મધ્ય ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘણો બધો મોટો વધારો થયેલો છે। આ વધારો જોતાં એવું લાગે છે કે અત્યારે ઓમિક્રોન કે કોરોના કોમ્યુનિટીમાં સ્પ્રેડ થઈ ચૂક્યો છે। આ કોમ્યુનિટી સ્પ્રેડ થવાથી જે મોટી હોસ્પિટલો છે, એસએસજી હોસ્પિટલ હોય, ગોત્રી હોસ્પિટલ હોય, બીજી ઘણી બધી હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર ચેક કરવા માટે પબ્લિકમાં ખૂબ ધસારો વધી રહ્યો છે। એસએસજી હોસ્પિટલની હું વાત કરું તો છેલ્લા 24 કલાકમાં અંદાજે લગભગ 250 જેટલા પેશન્ટ ચેક કરાવાયા છે કે જે છેલ્લા 7 દિવસનો કે 10 દિવસનો આ હાઈએસ્ટ આંકડો છે 24 કલાકનો। અને એમાંથી અંદાજે અમે લગભગ 200 જેટલા કે 210 જેટલા દર્દીઓને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે। અને એ રેપિડ ટેસ્ટ કરવાથી 104 દર્દીઓને રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવી છે। એટલે એ જ બતાવે છે કે આનું કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયેલું છે। આમ છતાં એક ખૂબ જ રાહતની વાત અને ખૂબ જ સારા સમાચાર એ છે કે 104 રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવવા છતાં એમાંથી દાખલ તો હાર્ડલી 1 કે 2 લોકોને જ કરવા પડ્યા છે। 102 દર્દીઓને તો એમાંથી હોમ આઇસોલેશનની સારવાર માટે ઘરે જ રાખવામાં આવેલા છે। અને હોમ આઇસોલેશનની રૂટીન સારવાર કરવાથી સારા દર્દીઓ થઈ જ જાય છે। છેલ્લા 24 કલાકમાં આમ તો એસએસજી હોસ્પિટલમાં જે મેડિકલ નર્સિંગ હોમ છે ત્યાં અમે ઓમિક્રોન આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે, ત્યાં 24 દર્દીઓ દાખલ છે। એટલે એમાંથી 16 એમએનએચમાં છે અને 7 ગાયનેક વોર્ડમાં છે। એ 16 કે 17માંથી પણ લગભગ 80-90% દર્દીઓ ઓક્સિજન વગર જ રાખેલા છે। એમાંથી કેદીઓ હોય છે, ડાયાબિટીસ બીપીવાળા દર્દીઓ હોય છે, હાર્ટ એટેકના દર્દીઓ જૂના હોય છે, કેન્સરનું ઓપરેશન કોઈ થયેલું એવું હોય છે, બીજું કોઈ સર્જરી થયેલી હોય છે। એટલે થોડી ઘણી કોમોર્બિડિટી હોય એ ટાઈપના દર્દીઓ જ હાલમાં દાખલ છે। એ ખૂબ જ રાહતની બાબત છે। નહીં અમારે ત્યાં અહીંયા કંઈ બાકી ના હોય। અમારે ત્યાં જેવું આ રિપોર્ટ રેપિડ ટેસ્ટ તો ઓન ધ સ્પોટ થઈ જાય અને જે રેપિડ ટેસ્ટમાં જેને ડાઉટફુલ લાગે અને સસ્પેક્ટેડ વધારે લાગે આરટીપીસીઆર કરવાની જરૂર છે એના આરટીપીસીઆરના સેમ્પલ તરત અહીંયા મોકલી દેવામાં આવે છે। એસએસજી હોસ્પિટલો માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ છે એ ખૂબ જ મોટો ડિપાર્ટમેન્ટ છે અને ખૂબ મેનપાવર ખૂબ જ સારો એવો છે। એટલે અહીંયા ગમે એટલા સેમ્પલ આવે, 1000 આવે, 1500, 2000 સેમ્પલ, અહીંયા 24 કલાકમાં ઓલમોસ્ટ બધાના રિપોર્ટ થઈ જ જાય છે। હા, એ બિલકુલ તમારી સાચી વાત। 2 દિવસ પહેલાં જ આપણા રિસ્પેક્ટેડ ડૉક્ટર વિનોદ રાવ સરે ગોત્રી અને એસએસજી હોસ્પિટલમાં રિવ્યૂ મિટિંગ લીધેલી છે કે મેન પાવર બાબતે આગળ કેસ વધે તો શું તૈયારી આપણે રાખવી જોઈએ। અને બીજા વેવના અનુભવ મુજબ જેવી રીતે ડૉક્ટર વિનોદ રાવ સાહેબના ગાઈડન્સમાં આપણે અહીંયા જે વડોદરા શહેર જિલ્લામાં વ્યવસ્થા ઊભી કરવાયેલી હતી એ વ્યવસ્થા તો હાલમાં એક્ઝિસ્ટ છે જ। એમાં કશું એડ કરવાની જરૂર પડે તો એની પણ શું આપણે તૈયારી કરી શકીએ એની પણ એક સમીક્ષા મિટિંગ પણ કરવામાં આવી છે ડૉક્ટર વિનોદ રાવ સાહેબ દ્વારા। અત્યારે એસએસજી હોસ્પિટલમાં આમ કહી શકો તમે અમારી પાસે 575 બેડ હાલમાં તૈયાર છે જ। આપણે જે પહેલા માળે હાલમાં ઊભા છે એ આઈસીયુ છે, એ આઈસીયુમાં જ અંદાજે 50 વોર્ડ આપણે 3 રૂમમાં થઈને તૈયાર છે અને બીજા માળે 60 ખાટલા તૈયાર છે। એમ કરીને ટોટલ 575 તૈયાર છે। અને જેમ તબક્કા હોય જેમ કેસો વધશે એમ જરૂર પડશે એમ બીજા બેડ એક્સ્ટ્રા એડ કરતા જશું। અને એસએસજીની જે મેક્સિમમ કેપેસિટી છે 800 બેડની, એ 800 બેડ સુધી આપણે પહોંચી શકશું। અને હજી પણ આગળ જરૂર પડે જેવી રીતે એમ બીજા માળમાં જે સમરસ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી ત્યાં પણ 800 ખાટલા તૈયાર છે જ।
कोरोना का कहर लगातार बढ़ता जा रहा है और उसी के तहत वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी से जो खबर सामने आ रही है उसके मुताबिक महाराजा सयाजीराव यूनिवर्सिटी में भी कोरोना विस्फोट हो रहा है। दरअसल आए दिन महाराजा सयाजीराव यूनिवर्सिटी से कई कर्मचारी और छात्रों के कोरोना पॉजिटिव होने की जानकारी सामने आती है। उसी के तहत इस बार जो जानकारी सामने आई है उसके मुताबिक महाराजा सयाजीराव यूनिवर्सिटी में फैकल्टी ऑफ साइंस के 4 छात्र कोरोना पॉजिटिव पाए गए हैं, जबकि फैकल्टी ऑफ फिजिक्स के 2 प्रोफेसर कोरोना संक्रमित पाए गए हैं। ऐसे में लगातार महाराजा सयाजीराव यूनिवर्सिटी से कोरोना संक्रमितों का आंकड़ा सामने आ रहा है, जिसके तहत अब लोगों के मन में ये सवाल उठ रहा है कि आखिर जब छात्रों की पढ़ाई ऑनलाइन हो सकती है तो फिर क्यों छात्रों को ऑफलाइन पढ़ाई के लिए बुलाया जा रहा है। कोरोना का कहर लगातार बढ़ता जा रहा है। गुजरात राज्य में कई कोरोना के मामले सामने आए हैं और वडोदरा शहर से भी आए दिन कोरोना के कई केस सामने आ रहे हैं। ऐसे में इस वक्त जो खबर सामने आई है उसके मुताबिक बैंक ऑफ बड़ौदा की जो मांडवी ब्रांच है वहां के 3 अफसर कोरोना पॉजिटिव पाए गए हैं, जिसके चलते खाता धारक काफ़ी परेशान हैं और साथ ही आसपास काम करने वाले अन्य कर्मचारी भी काफ़ी चिंतित है। महाराजा सयाजीराव यूनिवर्सिटी में अखिल भारतीय विद्यार्थी परिषद यानी कि ABVP छात्रों के हित के लिए हमेशा ही कार्यरत रहता है। हाल ही में जो FY BCom के छात्रों के इम्तिहान थे उनके लिए सीट नंबर ना मिलने की वजह से इन इम्तिहानों को टाल दिया गया। वैसे इन इम्तिहानों की अगली तारीख जल्द से जल्द घोषित की जाए, ऐसी मांग ABVP की ओर से की जा रही है। इसके साथ ही SY BCom के छात्रों के जो इम्तिहान आने वाले हैं उसे लेकर अब तक छात्रों को ID पासवर्ड नहीं मिले हैं, तो उन सभी को जल्द से जल्द ID पासवर्ड मुहैया करवाई जाए और साथ ही SY BCom के छात्रों की फ़ी इंस्टॉलमेंट के मुद्दे को लेकर आज ABVP ने फिर से कई मांगे रखी। ऐसे में इन 3 मांगों के साथ आज ABVP की ओर से कॉमर्स फैकल्टी के डीन केतन उपाध्याय को आवेदन पत्र दिया गया और साथ ही ये भी बताया गया कि अगर जल्द से जल्द ABVP की ये मांगे पूरी नहीं की जाएगी तो उनकी ओर से बड़े पैमाने पर आंदोलन किया जाएगा। આજરોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે 3 મુદ્દાઓને લઈને આવેદન આપવામાં આવ્યું હતું। તેમાં પ્રથમ એ મુદ્દો હતો કે SY BComની કાલથી એક્ઝામ ચાલુ થઈ રહી છે, તેના હજુ પણ વિદ્યાર્થીઓને મેસેજ નહીં આવ્યા, તો તે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ સુધી ID પાસવર્ડ મોકલવામાં આવે તેની રજૂઆત હતી। પછી બીજી એ મુખ્ય વાત હતી કે FYની જે પોસ્ટપોન એક્ઝામ કાલની કરવામાં આવી તેની તારીખ પણ લંબાવવામાં આવે, તો ડીન સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ તારીખ પણ અઠવાડિયામાં જાહેર કરી દેવામાં આવશે। અને બીજું એ કે SY BComનો જે કાલે વિદ્યાર્થીઓને મેસેજ મળ્યો છે કે ફીસ ઇન્સ્ટોલમેન્ટ ભરી દેવાનો, તે પણ તેની મર્યાદા પણ 20 તારીખની જગ્યાએ બીજી 10 દિવસ હજુ લંબાવવામાં આવે તેની વિદ્યાર્થી પરિષદની માંગ હતી। ડીન સર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પોસ્ટપોન કરી છે તેને પણ તારીખ લંબાવવામાં આવશે અને ID પાસવર્ડ બપોરે 3 વાગ્યા જેવું બધા વિદ્યાર્થીઓને મળી જશે। न्याय मंदिर का चार्ज कलेक्टर को सौंपे हुए 1 साल का वक्त हो चुका है, लेकिन अभी तक न्याय मंदिर को सिटी म्यूजियम में बदलने की जो कार्रवाई थी वो ज्यों की त्यों है। इस मामले में आगे कोई भी कार्रवाई नहीं की गई है, जिसके चलते नवचेतना फोरम की ओर से इस मामले में जुड़े हुए अधिकारियों पर आरोप लगाए जा रहे हैं। दरअसल नवचेतना फोरम के कन्वीनर कीर्ति परीख का ये कहना है कि ये एक बड़ा षड्यंत्र है, जिसके तहत न्याय मंदिर को खंडहर जैसी हालत में आने तक वक्त का इंतज़ार किया जाएगा और उसके बाद वहां पर कोई निजी बिल्डर को जगह सौंपकर कॉम्प्लेक्स बना दिया जाएगा। ऐसे में क्या कहना है कन्वीनर कीर्ति परीख का, आइए सुनते हैं। हमણાં થોડા દિવસ પહેલાં જ ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કાશી કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું અને બધા પ્રિન્ટ મીડિયા એની નોંધ લીધેલી કે ભાઈ એકલો વિકાસ નહીં, વિરાસત પણ જાળવો, પરંતુ વડોદરાના જે શાસનકર્તાઓ જે વારંવાર એમના નામે જીતે છે એવો તદ્દન વિરુદ્ધ આચરણ કરે છે। એમને વડોદરાની વિરાસતોમાં બહુ ઓછો રસ છે એવું દેખાઈ આવે છે કે આપણી પાસે જે ન્યાય મંદિર છે જે મહારાજા સયાજીરાવ નિર્મિત છે, 1 વર્ષ પહેલાં 17મી જાન્યુઆરીએ તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રૂબરૂ આવીને ભાજપના તમામ હોદ્દેદારો અને ધારાસભ્યોની હાજરીમાં ન્યાય મંદિરનો ચાર્જ કલેક્ટર મેડમને આપ્યો હતો।
ત્યારથી આજ સુધીમાં જે વિભાગની પરમિશન લેવાની બાકી છે એ માર્ગ અને મકાન અને રહેવાણી વિભાગ છે. દુઃખની વાત છે કે આ જ વિસ્તારના ધારાસભ્ય જે પ્રધાન છે તેઓ પોતે પણ અંદર હાજર હતા અને એમનું નિવેદન હતું અંદર ન્યાય મંદિરમાં કે 40 વર્ષ મેં વકીલાત કરી છે, આજે ભૂલી ગયા છે. ત્યારે યાદ કરાવવા ફરી અમારે જાહેરમાં આવવું પડ્યું છે. એ મોટી દુઃખની વાત છે. ત્યારે આ ન્યાય મંદિરને સિટી મ્યુઝિયમ જો બનાવાય તો આ સુસાગરમાં શિવજીની પ્રતિમા જોવા લોકો આવે છે, આજે આ રિસોર્ટ આવે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા લોકો વડોદરા થઈને જાય છે. તો જો અહીંયા સિટી મ્યુઝિયમ બનાવાય જેમાં વડોદરાનો ઇતિહાસ, મહારાજા સયાજીરાવનું આદર્શ જીવન અને કાર્યો વગેરે વસ્તુઓ અંદર સ્ટોર થાય તો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને અને આ ખંડેર બનતી ઇમારત બચી જાય. કારણ કે જે રીતે નજરબાગને જોતા રહ્યા, નજરબાગ ખંડેર બની ગયું અને પછી કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યો જે આવનાર સમયમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જવાનો છે. એમાં ન્યાય મંદિરનો જો બીજો ઉપયોગ થશે તો વડોદરાની જનતા કદી સાખી નહીં લે. महाराजा सयाजीराव यूनिवर्सिटी में कॉमर्स फैकल्टी के इंटरनल इम्तिहान कल से यानी कि 18 जनवरी से प्रस्तावित थे. हालांकि इसी बीच इस वक्त जो खबर सामने आई है उसके मुताबिक कॉमर्स फैकल्टी के 10,000 छात्रों के सीट नंबर जनरेट नहीं हो पाए हैं और उसी के चलते इस वक्त इन इम्तिहानों को टाल दिया गया है. इस पूरे मामले को लेकर कॉमर्स फैकल्टी के डीन केतन उपाध्याय ने ज़्यादा जानकारी दी है. FY BCOMમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા અને પાદરા ખાતે કુલ મળીને 9,500 જેટલા વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપેલ છે. એમનું શિક્ષણ કાર્ય ખૂબ જ રેગ્યુલરલી ઓનલાઈન મોડમાં ચાલી રહ્યું છે. આપણે એમની એક્ઝામ આવતીકાલ 18 તારીખને મંગળવારથી મિડ સેમેસ્ટર ઓનલાઈન એક્ઝામ જે 30 માર્કની હોય છે તે લેવાની આપણી તૈયારી હતી. પરંતુ આ વખતે જે MSU-IS નું નવું પોર્ટલ છે તેમાંથી એમના એક્ઝામ સીટ નંબર જનરેટ થઈ શક્યા નથી અને વિદ્યાર્થીઓના એક્ઝામ સીટ નંબર જનરેટ ન થાય તો એ પાછળથી અમને મુશ્કેલી સર્જી શકે એમ હતું. એટલે યુનિવર્સિટીના કન્સલ્ટેશનમાં અમે એક ડિસિઝન લીધું છે કે આ પરીક્ષા હમણાં હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે અને બને એટલું જલ્દી અમે નવી ડેટ ડિક્લેર કરી દઈશું. कोरोना संक्रमण जिस तेजी से बढ़ रहा है इस वक्त सभी के लिए चिंता का विषय बना हुआ है. वडोदरा शहर से भी कोरोना के आंकड़ों के लगातार बढ़ने की खबर सामने आती है. ऐसे में इस वक्त जो खबर सामने आई है उसके मुताबिक शहर के गोत्री अस्पताल में इलाज ले रही 25 साल की एक महिला की कोरोना के चलते मौत हो गई है. दरअसल सूत्रों के हवाले से इस मामले में जो जानकारी सामने आ रही है उसके मुताबिक 25 साल की ये महिला हालोल की थी और महिला गर्भवती थी. बच्चे को जन्म देने के बाद महिला की मौत हो गई. वैसे कोरोना की वजह से ही महिला की मौत हुई होने की जानकारी इस वक्त सामने आई है. जाफराबाद के वढेरा निकट जो वरुड़ी माता का मंदिर मौजूद है वहां पर इतर समाज की बैठक आयोजित की गई थी. दरअसल इतर समाज के 18 लोगों की उपस्थिति में ये बैठक आयोजित की गई थी जिसके तहत समाज के प्रमुख, उप प्रमुख और होद्देदारों की नियुक्ति की गई. वैसे क्योंकि इस वक्त कोरोना का कहर बढ़ रहा है तो सरकार की ओर से दी गई गाइडलाइंस के तहत ही इस बैठक का आयोजन किया गया था और इस बैठक के तहत समाज के लोगों को अगर कोई भी समस्या हो तो उस समस्या को किस तरीके से सुलझाया जाए उनके विभिन्न मुद्दों पर भी चर्चाएं की गई. इतर ज्ञाति समाज माटेनी एक अगत्यनी मीटिंग वरुड़ी माताजीना सानिध्यमां राखवामां आवेली हती. तेमां इतर ज्ञातिना दरेक 18 वर्णना दरेक ज्ञातिना प्रमुखो अने तेमनी साथेना दरेक सभ्योए खास हाजरी आपी हती. बधानी सर्वानुमते नक्की करी अने श्री शैलेषभाई वढवाणा छे तेमने प्रमुख तरीके अने वीरमबापू जाडेजा छे तेमने उपप्रमुख तरीकेनी निमणूक करी हती अने बधाए राजी खुशीथी तेमने વધાવ્યા હતા. સાથે સાથે દરેક જ્ઞાતિમાંથી સૌને એક એકને આપણે કારોબારીની કમિટી જે નિમવાની હતી તેમાં દરેક જ્ઞાતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને સાથે સાથે શૈલેષભાઈ અને વિરમબાપુને આગળની કારોબારી નિમવા માટે સેક્રેટરી, ખજાનચી જે કંઈ નિમવા માટેની છે તે પૂરેપૂરી જવાબદારી આપી હતી. જ્ઞાતિના આ સંગઠન આ ઇતર જ્ઞાતિના સંગઠન માટે ખાસ કરીને હરેક જ્ઞાતિના નાના નાના પરિવારોને કોઈ પણ જાતની તકલીફ ન પડે
અને બીજી કોઈ રીતે કાંઈ પણ સરકારી કે કોઈ બીજી જાતની કોઈ તકલીફો ન પડે તેના માટેનું એક આ સંગઠન ઊભું કરવામાં આવ્યું છે. અને સાથે સાથે દરેક જ્ઞાતિએ સાથે મળી અને કોઈ પણના નાના પ્રશ્નો હોય તેનું નિરાકરણ બહુ સરસ રીતે થઈ શકે તે માટેની બાહેંધરી આપી હતી. અને આ સંગઠન બહુ સરસ રીતે આગળ વધે અને ખૂબ જ રીતે જ્ઞાતિના દરેક 17 18 જ્ઞાતિના સરસથી કામો થાય તેવી વરુડી માતાજીને પ્રાર્થના કરી અને બધાએ ભેગા થઈ અને આ રીતનું નક્કી કરેલું હતું. અને સરસ રીતે આ સંગઠન આગળ વધે તેવી वरुड़ी माँ ने प्रार्थना की। भरूच के वतेड़िया गांव से इस वक्त जो खबर सामने आ रही है उसके मुताबिक वतेड़िया गांव में सरपंच के पद पर फाजिलाबेन दूधवाला की नियुक्ति हुई थी और ऐसे में सरपंच पद पर आज फाजिलाबेन दूधवाला ने अपना चार्ज संभाला। इस मौके पर वतेड़िया गांव के कई पदाधिकारी और गांव के निवासी उपस्थित रहे और सभी की ओर से फूलहार पहनाकर नए सरपंच का स्वागत किया गया। साथ ही नए सरपंच ने भी गांव के निवासियों का धन्यवाद अदा किया। आज रोज 17/1/22 रोज ग्राम पंचायत वडेरिया में મને સરપંચ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો અને આ ચાર્જ આપવામાં આવ્યો જે બધાએ અમે હસી ખુશીથી લીધો અને અમારા ડેપ્યુટી સરપંચનું ઇલેક્શન પણ આજે બિનહરીફ થયું છે અને અમો સાથે સાથે હું અને મારી બોડી વિકાસના કાર્યો કરવામાં સક્ષમ આગળ રહીશું। ગામની એકતા અખંડિતતાને જાળવીને ગામના તમામ કાર્યોને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિ નાનાથી નાના અને મોટાથી મોટા વ્યક્તિનું मन ना दुखाय અને વિકાસના કાર્યો સારી રીતે થાય, મારું ગામ આગળ વધે તે માટે મારા અને મારી બોડીના યથાર્થ પ્રયત્નો રહેશે। गिरनार पर्वत पर विराजमान अंबाजी माता का आज प्राकट्य दिन है। ऐसे में सभी भक्तों में काफ़ी उत्साह देखने मिल रहा है। वैसे हर साल तो अंबाजी माता के प्राकट्य दिन पर विभिन्न आयोजन किए जाते हैं और बड़ी तादाद में भक्त वहां पर पहुंचते हैं, लेकिन कोरोना के बढ़ते कहर को देखते हुए इस साल भक्तों के लिए कोरोना गाइडलाइंस के तहत ही आयोजन करवाए गए हैं। वैसे सुबह में महाआरती और पूजन का कार्यक्रम आयोजित किया गया था और दिन भर कोरोना गाइडलाइंस के तहत भक्त अंबा माता के दर्शन कर पाएंगे। आज श्री गिरनार अंबाजी माताजी नो प्राकृतिक महोत्सव है सुद पूनम तो अमे सरकार ने पूरेपूरी गाइडलाइन मुजब आप सोशियल डिस्टन्सिंग आ प्राकृतिक महोत्सव उजवीए छीए। छेल्ला 2 वर्षथी गई साल ने आ साले पण आ कोरोना हिसाबे उजवीए छीए। भाविको आवे छे पण सोशियल डिस्टन्सिंग दर्शन करावी अने खुशी थाय एवी रीते अमे माताजीने दर्शन करावी रवाना करीए छीए। मां जगदंबा सारा विश्वનું કલ્યાણ કરે અને કોરોનાને ભગાડે અને લોકો આવે છે અને બધાને મા જગદંબાના આશીર્વાદ મળે, એના પરિવારને બધાને આશીર્વાદ મળે અને ખૂબ મજબૂત અને શક્તિ આપે એવી મા જગદંબા પાસે આ તકે મારી પ્રાર્થના છે। देश भर में कोरोना के आंकड़े लगातार बढ़ते जा रहे हैं और उसी के सामने सरकार की ओर से वैक्सीनेशन की मुहिम में भी तेजी दे दी गई है। दरअसल कोरोना के आंकड़े जिस तरह से बढ़ रहे हैं उसके सामने वैक्सीन ही एकमात्र हथियार है और उसी के चलते सरकार की ओर से इस वक्त देश भर में 60 साल की आयु के ऊपर के लोग, कोमोर्बिड लोग और फ्रंटलाइन वर्कर्स को बूस्टर डोज यानी कि प्रिकॉशनरी डोज देने की शुरुआत करवा दी गई है। उसी के तहत मालिया हटीना से जो खबर सामने आई है उसके मुताबिक मालिया हटीना में भी बूस्टर डोज देने की प्रक्रिया शुरू हो चुकी है, जिसके तहत वहां के आरोग्य कर्मचारी और साथ ही आशा वर्कर और आंगनवाड़ी की बहनें मिलकर सभी लोग बूस्टर डोज ले सके और अच्छी तरीके से ये पूरा कार्यक्रम संपन्न हो सके, उसके लिए काफ़ी मशक्कत कर रहे हैं। आज रोज अहींया वणिक महाजन मंडी खाते कोरोना वेक्सिनेशनનો ત્રીજો ડોઝ જેને આપણે પ્રોફાઇલેક્ટિક ડોઝ કહીએ છીએ એમના માટેની કામગીરી રાખવામાં આવેલી છે, જેમાં જેટલા બી ફ્રન્ટલાઇન વર્કર છે, આરોગ્યના, આંગણવાડી કાર્યકરો, રેવન્યુના, પોલીસના
જે લોકો ફ્રન્ટ લાઇન વર્કર તરીકે ઓળખાય છે એમના માટે ત્રીજો ડોઝ અને સાથે સાથે 60 વર્ષથી ઉપરના જે લોકો અશક્ત માણસો છે એમના માટે ત્રીજા ડોઝની કામગીરી આજે અહીંયા રાખેલી છે અને કામગીરી ખૂબ સફળતાપૂર્વક અત્રે ચાલી રહી છે. સાથે સાથે RT-PCR ટેસ્ટિંગ બી અહીંયા રાખેલું છે, જેમાં બી બહુ સારી રીતે કામગીરી અહીંયા ચાલી રહી છે. शिनौर के अवाखल गांव से इस वक्त जो खबर सामने आ रही है उसके मुताबिक अवाखल गांव में 35 से 40 साल की आयु के एक शख्स की लाश मिली है. लाश की जानकारी मिलते ही स्थानीयों ने पूरे मामले से सरपंच को अवगत करवाया और फिर सरपंच ने तुरंत ही पुलिस को इस मामले की जानकारी दे दी. घटनास्थल पर पुलिस पहुंच गई और इस वक्त पुलिस की ओर से लाश को पोस्टमार्टम के लिए भेजा गया है. वैसे पुलिस ने इस मामले में शिकायत दर्ज कर दी है और आगे की शिनाख्त जारी है. मालिया हटीना में नेत्र निदान ऑपरेशन कैंप आयोजित किया गया था, जिसका कई मरीजों ने लाभ लिया. राजकोट की रणछोड़दास अस्पताल, सुनिधि फाउंडेशन, डॉक्टर आभाबेन सेठ, आशीर्वाद ट्रस्ट और साथ ही कई लोगों ने मिलकर मालिया हटीना में नेत्र निदान ऑपरेशन कैंप का आयोजन किया था. दरअसल मालिया हटीना की वणिक महाजनवाड़ी पर निःशुल्क नेत्र निदान ऑपरेशन कैंप आयोजित किया गया था, जिसके तहत कई मरीजों ने अपना इलाज करवाया और वहां के कई डॉक्टर्स भी इस दौरान उपस्थित रहे. હું સિરાજભાઈ ડોરડી સત્તારી માળિયા હાટીના અહીંયા દર 17 તારીખે માળિયા હાટીનામાં આંખનો કેમ્પ યોજવામાં આવે છે રણછોડદાસ જીવા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી અને આજે લગભગ 200થી વધારે લોકોએ આજે આની અંદર લાભ લીધો છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.